નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 16 મે 2024 સાંજના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યના ઘણા વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। કચ્છ, અંબાજી, ડાંગ, સુરેન્દ્રનગર બાદ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને અચાનક પવન સાથે વરસાદ શરૂ થયો છે। આવામાં આજે સાંજની વાત કરીએ તો રાજ્યના 18 જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે। તો તેમાં ખાસ કરીને તાપી, નર્મદા, ડાંગ, કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે। છેલ્લા 3-4 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે। અહીં વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો છે। અંબાજી પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો છે, જ્યારે લોકો કરા વીણતા નજરે પડ્યા હતા। બીજી બાજુ માવઠાના મારથી ખેડૂતો ચિંતિત છે। કમોસમી વરસાદથી કેરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં કરા સાથે વરસાદ પડ્યો છે। રામપરા, ટીંબા, વાઘેલા, માળદમાં માવઠું થયું છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ માવઠું થયું છે। કમોસમી વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે, તો માવઠાના મારથી ખેડૂતો ચિંતિત છે। ખેતીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે। ડાંગમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો છે। આહવા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। વરસાદના કારણે ખેતીમાં નુકસાનની ભીતિ છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આજે અને આવતીકાલે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાનું પૂર્વાનુમાન છે। આ સાથે હીટવેવની પણ ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એમપીના મધ્ય ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે। આજે અને આવતીકાલે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાનું પૂર્વાનુમાન છે, જે પછી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં શુષ્ક હવામાન રહેશે। આ સાથે તેમણે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની આગાહી છે। આજે વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે। આજે પવનની ગતિ 30 થી 40 કલાક પ્રતિ કિમીની રહેશે। આજે રાત્રે અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં વરસાદ પડશે। આવતીકાલ માટે થંડરસ્ટોર્મની કોઈ ચેતવણી આપવામાં આવી નથી। તો ખેડૂત મિત્રો, આ હતા સાંજના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।